પાટણ કોંગ્રેસમાં જૂથવાદનો ધારાસભ્ય કિરીટ પટેલે સ્વીકાર કર્યો છે। કોંગ્રેસ હંમેશાથી જૂથવાદમાં ઘેરાયેલી છે, કહ્યું કિરીટ પટેલે। જૂથવાદને કારણે લોકોને કોંગ્રેસ પર ભરોસો નથી। આવું જ ચાલ્યું તો 2027માં કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે। ધારાસભ્યોની રજૂઆતની પ્રદેશ કક્ષાએ નથી લેવાતી નોંધ। ચૂંટાયેલા ધારાસભ્યોને વિશ્વાસમાં નથી લેવાતા। જેણે મને હરાવવાના પ્રયાસો કર્યા તેમણે પ્રદેશ સંગઠનમાં હોદ્દા અપાયા। કોંગ્રેસના કાર્યકરો નારાજ છે, તેઓ તોડફોડ પણ કરશે। 1 મહિનાથી પ્રદેશ પ્રમુખ, જિલ્લા પ્રમુખ ખોટા આશ્વાસનો આપે છે। તો કિરીટ પટેલે આ નિવેદનો આપ્યા છે। તેમને કહ્યું છે કે પ્રદેશના નેતાઓ નોંધ નહીં લે તો અન્ય શહેરમાં પાટણ જેવું થશે તેવી વાત કિરીટ પટેલે કરી છે। જે જૂથવાદની વાત છે તેનો તેમને સ્વીકાર કર્યો છે। કોંગ્રેસ હંમેશાથી જૂથવાદમાં ઘેરાયેલી છે, કહ્યું છે કિરીટ પટેલે। જૂથવાદને કારણે લોકોને કોંગ્રેસ પર ભરોસો નથી। આવું જ ચાલ્યું તો 2027માં કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે। ધારાસભ્યોની રજૂઆતની પ્રદેશ કક્ષાએ નોંધ નથી લેવાતી તેવું નિવેદન પણ કિરીટ પટેલે કર્યું છે। ચૂંટાયેલા ધારાસભ્યોને વિશ્વાસમાં નથી લેવામાં આવતા। જેણે મને હરાવવાના પ્રયાસો કર્યા તેમને પ્રદેશ સંગઠનમાં હોદ્દા આપવામાં આવ્યા। કોંગ્રેસના કાર્યકરો નારાજ છે, તેઓ તોડફોડ પણ કરશે તેવી વાત પણ તેમણે કરી। 1 મહિનાથી પ્રદેશ પ્રમુખ, જિલ્લા પ્રમુખ ખોટા આશ્વાસનો આપે છે। પ્રદેશના નેતાઓ નોંધ નહીં લે તો અન્ય શહેરમાં પણ પાટણ જેવું થશે તેવું પણ કિરીટ પટેલે કહ્યું છે। તો જે રીતે જૂથવાદની વાતનો પાટણ કોંગ્રેસના ધારાસભ્યએ ખુદ સ્વીકાર કર્યો છે। કોંગ્રેસમાં જૂથવાદ છે અને તેનો સ્વીકાર ધારાસભ્ય કિરીટ પટેલે કર્યો છે। તેમણે કહ્યું છે કે કોંગ્રેસ હંમેશાથી જૂથવાદમાં ઘેરાયેલી છે। જૂથવાદને કારણે લોકોને કોંગ્રેસ પર ભરોસો નથી। પાટણમાં જ્યારે જૂથવાદ જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસની અંદર પહેલેથી જ જૂથવાદ છે તેવી વાતનો સ્વીકાર ધારાસભ્ય કિરીટ પટેલે કર્યો છે। આવું જ ચાલ્યું તો 2027માં કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે તેવી પણ વાત ધારાસભ્ય કિરીટ પટેલે કરી। ધારાસભ્યોની રજૂઆતની પ્રદેશ કક્ષાએ નોંધ લેવાતી નથી તે વાત પણ તેમણે સ્પષ્ટ કરી છે। ચૂંટાયેલા ધારાસભ્યોને વિશ્વાસમાં નથી લેવામાં આવતા કોંગ્રેસમાં। જેણે મને હરાવવાના પ્રયાસ કર્યા તેમને પ્રદેશ સંગઠનમાં હોદ્દા આપવામાં આવ્યા છે તેવી પણ વાત કિરીટ પટેલે કરી। કોંગ્રેસના કાર્યકરો નારાજ છે, તેઓ તોડફોડ પણ કરશે। 1 મહિનાથી પ્રદેશ પ્રમુખ, જિલ્લા પ્રમુખ ખોટા આશ્વાસનો આપે છે। પ્રદેશના નેતાઓ નોંધ નહીં લે તો અન્ય શહેરમાં પણ પાટણ જેવું થશે તેવી વાત પણ કિરીટ પટેલે કરી છે। તો જૂથવાદથી ઘેરાયેલી છે કોંગ્રેસ, હંમેશાથી જૂથવાદને કારણે ઘેરાયેલી રહે છે તેવી વાતનો સ્વીકાર કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કરી છે। જૂથવાદને કારણે લોકોને કોંગ્રેસ પર ભરોસો રહ્યો નથી। કિરીટભાઈ, જે રીતનો વિરોધ આજે કોંગ્રેસના કાર્યકરોએ પાટણમાં કર્યો છે, કોંગ્રેસના કાર્યાલયની તાળાબંધી કરી અને પોતાનો જે વિરોધ છે નોંધાવ્યો છે, તેમણે કહ્યું કે આગળ પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ અમારી વાત ધ્યાને નથી લેવાતી। તેને લઈ અને કોંગ્રેસના જ કાર્યકરોનો કોંગ્રેસ સામેનો વિવાદ સામે આવ્યો છે। આપનું શું કહેવું છે? બેન, બહુ સાચી વાત છે। છેલ્લા ઘણા સમયથી 2-3 મહિનાથી પાટણની અંદર જે રીતે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે ચૂંટાયેલા ધારાસભ્ય હોય એમને વિશ્વાસમાં લીધા સિવાય ગમે તેવી નિમણૂકો કરી દેવામાં આવે છે। જે લોકોએ વિધાનસભાની અંદર અમને હરાવવાના પ્રયાસો કર્યા હતા, રાધનપુરની અંદર રઘુભાઈને હરાવવાના પ્રયાસો કર્યા હતા, ચાણસ્માની અંદર દિનેશજી ઠાકોરને હરાવવાના પ્રયાસો કર્યા હતા। અમારી પાસે જ્યારે અમે 2017 અને 2022ની અંદર ચૂંટણી જીત્યા ત્યારે અમારી પાસેથી એક માહિતી માંગવામાં આવી હતી કે તમારા ચૂંટણી દરમિયાન કયા કયા લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે। અમે એમને લેખિત આપેલું, એમ છતાં પણ એમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી ના થાય અને એવા લોકોને તમે પ્રદેશ લેવલે સ્થાન આપી દો તો લોકોમાં, કાર્યકરોમાં નારાજગી થવાની અને કાર્યકરોની નારાજગી આ તો સારું છે એટલે તોડફોડ કરશે અને અહીં આવશે તો મારશે પણ ખરા। અને કાર્યકરો આવા જે પક્ષ પ્રવૃત્તિ કરે છે એવા લોકોને મારવા પણ જોઈએ। એટલે કિરીટભાઈ, ક્યાંક ને ક્યાંક અંદર જૂથવાદ શરૂ થઈ ગયું લાગે છે અને બીજી તરફ જૂથવાદ, કોંગ્રેસ હંમેશા જૂથવાદમાં ઘેરાયેલી છે અને એના લીધે તો લોકોએ કોંગ્રેસને મત આપવા છે। પણ
આ જૂથવાદના લીધે લોકો એ ચિંતામાં છે. કોંગ્રેસના નેતા ઉપર ભરોસો નથી રહ્યો અને આવું ને આવું ચાલશે તો 2027 ની અંદર કોંગ્રેસના ટુકડા સાફ થઈ જશે. કિરીટભાઈ, આપે જેમ કહ્યું કે હોદ્દાઓ પર નિમણૂક કરી દેવાઈ છે, કયા કયા હોદ્દા આપી દેવાયા છે? ઘણા બધા હોદ્દાઓ એવા છે બેન કે ધારાસભ્યનો દાખલા તરીકે જે અત્યારે દલિત સમાજનો જે વિવાદ ચાલી રહ્યો છે એ અનુસૂચિત જાતિના ચેરમેનની નિમણૂક કરવાની હતી. તો ખરેખર તો આવા જિલ્લા કક્ષાના ચેરમેનની નિમણૂક કરવામાં આવતી હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓને ધારાસભ્યોને પૂછવું જોઈએ. કોઈને પૂછ્યા સિવાય ઉપરથી મન ફાવે એવા લોકોને જેનામાં કોઈ કેપેસિટી ના હોય, કોઈ ચલાવવાની ક્ષમતા ના હોય અને જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય એમને પ્રાધાન્ય આપવામાં આવે તો કાર્યકરોમાં રોષ પ્રગટવાનો એ સ્વાભાવિક છે. બિલકુલ. કિરીટભાઈ, તમે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરી છે? બધાએ બેન, અમે ધારાસભ્ય 3 ધારાસભ્યો, મેં, રઘુભાઈ અને દિનેશજી ઠાકોર 3 જણાએ અમે લેખિત આપ્યું છે, લેટર આપ્યા છે. એની પણ નોંધ લેવામાં આવતી નથી તો પછી કાર્યકરો શું કરે? એટલે પ્રદેશ તરફથી શું જવાબ આવે છે? ધારાસભ્યોનું પણ નથી માનતા એ લોકો? કોઈ પ્રદેશ તરફથી કોઈ નોંધ લેવામાં આવતી નથી. ખાલી હાજી કરવામાં આવે છે, ખાલી આશ્વાસનો આપવામાં આવે છે. આ બાબતે છેલ્લા 1 મહિનાથી પ્રદેશ પ્રમુખથી લઈ અને જિલ્લા પ્રમુખ દ્વારા ખોટા આશ્વાસનો આપવામાં આવે છે. કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલે મને લાગે છે કે હજુ સુધી જે રીતે પાટણની અંદર બન્યું, મને લાગે છે કે સમગ્ર ગુજરાતની અંદર આવી બાબત બનવાની છે. એટલે કોંગ્રેસના નેતાઓએ સુધરવાની જરૂર છે. ચોક્કસથી કિરીટભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતે પાટણમાં કોંગ્રેસના કાર્યકરોએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની તાળાબંધી કરી અને કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ કોંગ્રેસના કાર્યકરોની અંદર જે આક્રોશ જોવા મળી રહ્યો છે તેને લઈ અને પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ કહ્યું છે કે કોંગ્રેસમાં જૂથવાદ છે.